જય શ્રી કૃષ્ણ, હું છું ઠાકોર કલક. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકા વડા. આપણે બટાકા વડા માટે બટાકા લીધા છે. હવે ધોઈને બાફી લઈશું એને. બટાકાને આપણે બાફી લીધા છે, એની છાલ બી નીકાળી લીધી. બટાકાને આપણે આ રીતે મેશ કરી લઈશું. બધા બટાકા આ રીતે મેશ કરી લેવાના છે આપણે. આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. લીલા ધાણા, હળદર, સ્લાઈડ મરચું, મીઠું એડ કરીશું. હિંગ, ગરમ મસાલો, હાથથી આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે બટાકાનો માવાની આ રીતે ગોળ કરી લેવાનું છે. બધા આ રીતે કરી લઈશું. આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એમાં હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ તેલ એડ કરીશું. પાણી એડ કરીશું. આપણે બેટરને નથી જાડું રાખવાનું, નથી પાતળું, મીડિયમ સાઈઝ રાખીશું. બેટર આપણું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. આપણા બટાકા વડા રેડી છે, સ્મૂથ. આપણે બટાકા વડાને અલગ અલગ ચટણી સાથે ખાઈ શકીએ છીએ.